વધાવી લે એકવાર યાર. હું ઘણી વાર કહું છું, ગરીબ માણા, નાનામાં નાનો ઝૂંપડામાં રહેવા વાળો માણસ હોય, એ 200 રૂપિયાની દાડી કરી, 500 રૂપિયાની મજૂરી કરી અને આ હુંદી હારા કામમાં 500 નાખે તો માની લેવું કે 5 લાખ બરાબર છે યાર. પરસેવાના પૈસા હોય તો આવી જ્યારે એક સનાતન નેજાની નીચે હું તમે મળ્યા છે ત્યારે વાત મારે કરવી છે સૂર્યવંશી રાજાની. પછી ગીત અહીંથી ગાવું છે મારે. પણ અરવિંદભાઈ, સૂર્યવંશી રાજાની છઠ્ઠી પેઢીએ પૃથુ રાજા થયા. આ સમજદાર બધા છે એટલે નાની 2 મિનિટની વાત કરી દો. વાતું તો હવે 2 કલાકની વાતું સાંભળવા વાળું ઓડિયન્સ નથી, એની પીડા છે અમને. પણ એ બધી વાતોને અમે ટૂંકમાં આપને કરું છું. સૂર્યવંશી રાજાની છઠ્ઠી પેઢીએ પૃથુ રાજા થયા, જેના નામ ઉપરથી આપણે આ ધરતીને પૃથ્વી તરીકે ઓળખી છીએ. અને હવે બહુ જાજી વાત નહીં કરું, પણ સાંભળજો, ઈના સૂર્યવંશી રાજાની પેઢી 32મી પેઢી 32, જેનું નામ પડે અને મારા ને તમારા રૂવાડા ઉભા થઈ જાય કે સત્યની કસોટી અને સત્યની પરીક્ષા કેવી. 32મી પેઢી સૂર્યવંશી રાજાની, એમાં ત્રિશુંગ રાજા જન્મ્યા. અને ત્રિશુંગ રાજાના દીકરા એટલે રાજા હરિચંદ્ર. અને હરિચંદ્ર રાજાએ કીધું, તું રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન જાય, સત્ય અમે મૂકી નહીં. ફરી બજારમાં વેચાઈ જવું પડે તો ભલે ખપી જવું પડે. એક બાજુ તારામતી વેચાઈ જાય, એક બાજુ હરિચંદ્ર રાજા વેચાઈ જાય, એક બાજુ રોહિત વેચાઈ જાય. સાંભળજો સૂર્યવંશી રાજાની પેઢીઓ કેવી છે. બધાય બજારમાં વેચાઈ ગયા. રોહિતનું મળદું લઈ તારામતી આવે છે શમશાનમાં. હરિચંદ્ર રાજા, અયોધ્યાનો રાજા, શમશાનમાં મળદા આવે તો એને અગ્નિ દેવા માટે પૈસા લઈ લાકડા મૂકે. સાંભળજો, નેકી અને ટેકી કેવી હોય. કાંઈ પણ ખોટું પગલું ભરોય પેલા એટલું યાદ રાખજો કે આપણો બાપ કોણ છે. અને તેદી તારામતીને એટલું કીધું તું, દાણ લીધા વિના દાગ નો દેવા દઉં. પૈસા થાય, હું વેચાઈ ગયો છું. અયોધ્યાનો રાજા હતો, પણ આ તો ભરી બજારમાં વેચાણો છું. અને મારે જે કઈ કરવું પડે કે પણ આપણો દીકરો છે. સરપંચ થયો રોહિતને કે વાત સાચી છે, સતી આપણો દીકરો છે, પણ દાણ લીધા વિના દાગ નો દેવા દઉં. પોતાના દીકરાનું મળદું શમશાનમાં એક બાજુ મૂકી દીધું, અગ્નિદાનો દેવા દીધો. તેથી ભગવાનને કહું તૂટવા મંડી થી. આટલી સત્યતા. આ વાત ઈ 32મી પેઢી ત્રિશુંગ રાજાના દીકરા હરિચંદ્ર રાજા. અને હવે સાંભળજો, એથી આગળ 40મી પેઢી સૂર્યવંશી રાજાની, રાજા સગરજનમાં. આખી જે જ્ઞાતિ છે આ ભગીરથ રાજાની, મેં કીધું આખી જે પરંપરાની વાત કરું છું. રાજા સગર હતા અને સગર રાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા અને એનું બધું જે પુણ્ય હતું એ બીજા માટે કર્યું. અને હવે એની 44મી પેઢી ભગીરથ રાજા જન્મમાં મેં આપને દુહો કીધો કે એતણ કડકો આડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂતનો હરદે ભાગીરથી. અરવિંદભાઈ, તમારો બાપ એવો છે જે જગતના કલ્યાણ કરે યાર. એ તમારે એટલું યાદ રાખવાનું કે આપણાથી જગતનું કલ્યાણ ન થાય તો કાંઈ નહીં, પણ આપણા પાડોશીનું તો સારું આપણે ન કરીએ તો આપણો બાપ ને આપણા બાપનું નામ લાજે યાર. એ જે પરંપરા. 44મી પેઢી એટલે ભગીરથ રાજા જન્મા. અને એથી આગળ કહું તો 61મી પેઢીએ રઘુ રાજા, જેના નામ ઉપરથી રઘુવંશી તરીકે ઓળખી છે. સૂર્યવંશી પેઢી છે પણ રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન જાય. અને એથી એક પેઢી રાજા અજ થયા. એથી આગળ આલો 63મી પેઢીએ રાજા દશરથ થયા. અને 22 જાન્યુઆરી જે બિરાજમાન બન્યા એ સૂર્યવંશી રાજાની 64 એટલે 64મી પેઢીએ રાજા રામ જન્મા. અને ઈ રામ લંકાના કોટને જીતી અયોધ્યાના જેથી તિલક કરવામાં આવ્યું. બધે દિવાળી હોય એવું લાગતું હતું મને તમને બધાને કે બધે દિવાળી છે. તેથી મેં એક છંદમાં, અરવિંદભાઈ, ભગવાન રામને સૂર્યવંશી રાજાને મેં છંદમાં યાદ કર્યો કે અયોધ્યાના પાદરમાં કેવું લાગે છે કે જેથી રામના 1 નહીં 2 નહીં 496 વર્ષ પછી ભગવાન રામ જ્યારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન બન્યા. બાબરનો સેનાપતિ મીર બાકી, જેને અયોધ્યાનું મંદિર ન ભૂલતો હતો, ઈસવીસન 1528માં મંદિર તોડેલું. મંદિરને તોડી નાખ્યું રામ મંદિર, અને બાબરી મસ્જિદ માટે પાયા ખોદ્યા. બાબરનો સેનાપતિ મીર બાકી મંદિર તોડી નાખ્યું. પછી ઘણા વર્ષો પછી આપ જાણો છો, ટોટલ 496 વર્ષ જે મંદિર કુશનું બનાવેલું હતું, ભગવાન રામનું જે મંદિર હતું, ટોટલ 496 વર્ષ પછી સાહેબ કોઈ સરકારની વાત નથી, કોઈ બીજી ત્રીજી વાત નથી, પણ એકવાર આ ભારતના વડાપ્રધાનને જોરદાર તાળીઓથી વધાવી લો, જેને નિર્ણય લીધો
કે હું રામ મંદિર માટે પાયો ખોદું છું, કોના બાપની તેવડ છે આયા. 496 વર્ષ પછી ભગવાન રામ 22 જાન્યુઆરી બિરાજમાન થઈ ચૂક્યા. આ સૂર્યવંશી રાજાની મેં ટૂંકમાં આપને વાત કરી. એક નહીં, બે નહીં, પણ ઠેઠ મીર બાકી બાબરના સેનાપતિએ મંદિર તોડ્યું. ત્યારથી 1992 સુધીમાં 81 યુદ્ધો થયા. એ કોને કોને કર્યા એ વાત તો બહુ લાંબી છે આયા, પણ મેં તેથી છંદ લખ્યો ભગવાન રામને યાદ કરતા. અયોધ્યાના પાદરમાં રામના બિરાજમાન બહેણા થઈ ગયા. તેથી મેં છંદમાં કીધું, કેવો લાગે છે અયોધ્યાના પાદરમાં મારો રામ. કેવા જ્ઞાન ગારા નોબ તું યજ અવધ કે રે આંગણે. પાપણે જય 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 સિયારામ, જય સિયારામ. આરવીભાઈ સાહેબ, દુનિયામાં ભરોહાની વાત જો શીખવી હોય ને તો દાસારામ બિલ્ડરને મળવું પડે. જેના મોઢેથી મેં આજ દી સુધીમાં એક જ વાત સાંભળી છે કે જે કાંઈ શું એ તો મારા દાહ બાપાના પ્રતાપે શું, દાસારામના પ્રતાપે શું. આવો જો વિશ્વાસ હોય તો આ પરિવારને એટલો બધો દાસારામ બાપુ ઉપર વિશ્વાસ છે. એ આખો પરિવાર, અમારે ભાઈ ભાવેશભાઈ, અરવિંદભાઈ, ભાઈ પ્રતીક, દેવલ, અમારે બેન, આ બધા જ્યારે હાજર છે ત્યારે મને ભગવાન સૂર્યવંશી રાજાને જે પરંપરામાં જેની સામે બેઠો છું એની પેઢીઓ માટે મારે બોલવું હોય તો શું કીધું. પાપણે આ ધનુર્ધારી મરદ તો મરજાદમાં મલકાઈ છે. રાખી રુદામાં રામને હનુમાન તો હરકાઈ છે, હનુમાન તો હરકાઈ છે. જય જય સિયારામ, જય સિયારામ. જય જય સિયારામ. બહેતી ઊંચાયા બગીચા ફોરમ બધે ફેલાઈ છે. રાતી રુદામાં રામને હનુમાન તો હરખાઈ છે, હનુમાન તો હરખાઈ છે, હરખાઈ છે, હરખાઈ છે. એ આ મારો ધામ, મારો ધામ.
ભોમમાં અવસર ઘણા ઉજવાય છે આ ભલી ભારત ભોમમાં રમતો દીઠો મેં રામ ને આજ મારા રોમે રોમ નામ શબ્દો નથી શું બોલવું તારા ચરણની રજ બની રાખી રુદામાં રામ ને હનુમાન તો હરખાય છે હનુમાન તો હરખાય છે ભાઈ 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 આ પ્રતીક બધા પોતાના મળ્યા છે સમજદાર બધા છે યુવાનો અને હું તો એટલું કહું છું કે આવનારા યુવાનો છે ભારતનું ભવિષ્ય છે તમારે નક્કી કરવાનું છે એટલે પહેલી વાત એ કરી દો મને કોઈ કીધું નથી પણ તોય કહું છું વ્યસનથી છેટા રહેજો યાર પેલો આપણો પરિવાર પછી આપણું નગર પછી આપણું રાજ્ય કે પછી આપણો દેશ બરબાદ થાય એવું કામ કરતા નહીં કારણ કે ભારત છે એ સનાતન ધર્મ એવો છે સનાતન ધર્મનો આ દેશ એવો છે કે ભૂરિયા ભારતમાં આવ્યા અંગ્રેજો જ્યારથી ભૂરી આવ્યા તો એને ભગવા પહેરી લીધા છે ઘણી વાતો મેં સ્ટેજ ઉપરથી કરેલી છે પણ મારે જે આપણે છંદ ગાવો છે એ જ મને જિગ્નેશભાઈ યાદી કરાવી કે જગતમાં ભગવાન પૂજાણા જગતના ચોકમાં મોટા મંદિરમાં માતાજી જગદંબાઈ પૂજાણી પણ જેને સાચા પ્રેમ કર્યા ને એના પાળીએ હોરઠમાં પૂજાણા છે એટલા માટે મને યાદ આવે છે આ સંભળાય છે પાદર તમારે કોરબા વાતું વિરહની થાય છે હજીએ તમારા શહેરમાં પડઘા હજી સંભળાય છે પાદર તમારે કોરબા વાતું વિરહની થાય છે હજીએ તમારા શેરમાં આવું કહીને એ ગયા વાતું હજી જોવાય છે ધન ધન ભૂમિ હોરઠ તણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે આયા પ્રેમીઓ પૂજાય છે ઘડી મહેમાન થઈ અન મલક આવી મળે વાલા સગા સૌ કોઈ પણ ભાયું વિનાનું નો ભળે તમારા ઘરમાં તમારા ઘરે ગમે એવો મોટો પ્રસંગ હોય કરોડોપતિ મહેમાન તમારે આવતા હોય કલેક્ટર હોય ડીવાયએસપી હોય એસપી હોય કોઈ પણ આવે પણ તમારા ફાટેલ કપડાવાળો તમારો ભાઈ ન હોય તો એ પ્રસંગ રૂડો લાગે ને યાર કારણ કે ભરતે કીધું છે ભાઈઓ વિનાનું બેકાર મન કડવું લાગે કાગડા તેદી આ કડીમાં કીધું છે કેવા ભાઈ ભાઈના પ્રેમ હતા મંગલ ઘડી મહેમાન થઈ અન મલક હવયાવી મળે વાલા સગા સૌ કોઈ પણ ભાયું વિનાનું નો ભળે દેખાય પ્રસંગ દુબળો જમ ઉડે કાળા કાગડા
પણ આપડા રમેશભાઈ આપણા આમંત્રણને માન આપી, આ મંદિરના આમંત્રણને માન આપી અને કેશોદ પીઆઈ શ્રી બીબી કોળી સાહેબ પધાર્યા છે. એમને એકવાર સાહેબને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. પીઆઈ સાહેબને પધારો, સાહેબ પધારો. દાસારામ બિલ્ડર માંગડો મલકાઈ છે. પદ્માયુ તારા પ્રેમની વાતું હજી સલકાઈ છે. સાહેબ હજી તમે કોક દી ભાણવડની બાજુમાં જઈને ઉભા રહ્યો, એ આજ પણ વડ ઉભો છે. વડમાં હજી ભૂત બનીને કોઈ વાતું કરતું એવું લાગે છે. પ્રેમ કરો ને તો માંગડા વાળા પદમાં જેવો કરતા ને કરજો યાર. હવે સાંભળજો, જીગાભાઈ નું ગીત આવેલું, જીગાભાઈ નું ગીત આવ્યું હતું એટલે મેં એ ગીત આખું સાંભળ્યું. પછી મેં જિગ્નેશભાઈ ને બીજા દી ફોન કર્યો. મેં કીધું જીગાભાઈ જો તમે આ પ્રેમના ગીત ન ગાયા હોત ને તો મને લાગે છે કે અડધી દુનિયા તળાવ પડી જાત યાર. આને જીવતા રાખ્યા છે યાર. પણ પદમાં અને માંગડા વાળો ધર્મના ધીંગાણા માટે માંગડા વાળો નીકળી જાય અને એમાં એમ કીધું કે જોવાય તો વાટ જોજો પાછો આવું છું. પદમાં તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો એને જાજા કેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો. હવે વાત આ પૂરી નથી થતી. ધીંગાણામાં કામ આવી જાય, આ બાજુ વાટું જોવાય છે. પકડ્યું પચા એમાં એકે આટાળી નહીં, આ તો ઈ ઘોડો ઈ અહવાર મીઠે ભાળ્યો નહીં માંગડા. માંગડા વાળો ક્યાંય દેખાતા નથી. હવે સાંભળજો, આ વાત આ પૂરી નથી થતી. તો આ બાજુ લગ્ન માટે થઈ, લગ્નની તૈયારી થઈ, પદ્માની જાન આવે છે. આ બાજુ વડમાં ભૂત બનીને માંગડા વાળો પડકારા કરે છે. ચા રહેવા દો ભાઈ, મામલો મેદાને છે. પણ મને વચ્ચે વાત યાદ આવી. હું ઘણી વાર વાત બોલેલો છું. બજારમાં હાથી નીકળ્યો તો બજારમાં હાથી આમ ઊંધું પસાડતો ધીરો 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 હાલ્યો જાતો હાથી. એમાં કૂતરા ડાઉન 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 મંડ્યા કરવા. સિટીના કૂતરા બધા પાળેલા હોય એ તો તમે જાણો છો. જર્મન શેફર્ડ હોય, અલગ અલગ એના નામ હોય, રિંકુન સિંકુન આવા બધા નામ હોય. કૂતરીઓ પાળેલી હોય ને. પણ હાથી નીકળ્યો બજારમાંથી એટલે આપણા ગામડાના કૂતરા કલિયો, બઠિયો, રાજ્યો આ બધા જે શેરીના નાકા દબાવીને જે મરદના દીકરા ધૂળીની ડમરી ઉડાડતા, એ કૂતરાએ હાથીને જોયો એટલે ડાવ 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 કૂતરા મંડ્યા બટકા ભરવા મંડ્યા. એટલે હાથીએ કીધું કૂતરાને, એ કે તમારે મારે કઈ વાંધો નહીં, શેઠે ક્યાં હેરું ખેતર નહીં, અને તમે એકચ્યુઅલી આટલા બધા કેમ તમે આમ આકળ વિકળ થાવ છો? એટલે ઓલા ડાઘ્યા કૂતરા જે હાથીને ભાળીને જે ડામકારા કરતા ને, એ બીજા કૂતરા અંદરો અંદર વાતું કરવા માંડ્યા કે વાત સાચી છે, આપણે આને કે શેઠે હેરું ખેતર નથી, કોઈ વાંધો નથી આની યાર જૂનો. તો હાથી નીકળે ને આપણે આ બધા જે બગડાટો બોલાવવા માંડ્યા એનું કારણ એ છે કે હાથીનું બચ્ચું નાનું હતું એટલે એને મદનિયું કહેવામાં આવે. એ નાનું હતું તેથી કૂતરા અરે બધા રમતું હતું, ફરતું હતું. ધીરે 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 જે બ્લડના ગુણ હોય એ પ્રમાણે હાઈટ વધે, એમ ધીરે 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 એની હાથ હાથી મોટો ગજરાજ બની ગયો. એટલે કૂતરા કે અમને પીડા બીજી કાંઈ નથી, કે તું અમારી હારે કાંઈ રમતો તો ને આવડો મોટો ગજરાજ થઈ ગયો, અમારાથી સહન નથી થતું યાર. એટલે સમાજમાં દુનિયામાં આવા કૂતરા ડાવ ડાવ કરે ને તો એને એક બાજુ મૂકીને હાથી એની મસ્તીમાં હાલ્યો જાય એવું કંઈક કરજો યાર, બાકી આ ભહવાના છે યાર. અને હું રૂડો લગાડવા માટે ને અરવિંદભાઈ રસ્તામાં કહેતો, મેં કે અરવિંદભાઈ તમને જે શ્રદ્ધા છે આ દાસારામ બાપા ઉપર આ બેઠા બધાને શ્રદ્ધા છે. સગર સમાજનો કોઈ પણ દીકરો હોય, ઝૂંપડામાં રહેતો હોય કે બંગલામાં રહેતો હોય, પણ પાઘડી વાળાનું નામ પડે અને પગમાં ન પડે તો એમાં બીજી વાત ન હોય યાર. અને જેને જેને શ્રદ્ધા રાખી છે, હજી કહું છું કે હૃદયના ભાવથી આયા,
રણજીત તાતા કે દુનિયાના કોઈ પણ હિમાલય વયા જાઓ, તમારું મન મૂંઝાય, તમને કોઈ દેખાતી દશ પૂછતી ન હોય, તેથી લાંબી આંગળી કરી નેજવું કરી અને બાલાગામ હામી મીટ માંડો અને બેગ પડકારો કરો ને જો પાઘડી વાળો જો ખોડલાની ઘુમરીયું ન વગાડે તો આ દુનિયાના પડમાં એને ઓળખે નહીં. પણ વિશ્વાસ હોય તો અરવિંદભાઈને મેં કીધું આવડી કૃપા છે તો હજી એક સમય એવો હોય દાસારામ બાપા તમારો ભાવનો વિશ્વાસ છે કે તમારા હેલિકોપ્ટર ઉપર દાસારામ લખ્યું હોય માનજો કે પાઘડી વાળો પહેલા આગળ હાલ્યો છે યાર. ઈ જે કૃપા છે એવી કૃપા તમારા અને મારા ઉપર બધે વરસાવે. કોઈ રૂડું લગાડવા માટે કે વખાણ માટેની વાત નથી કે વખાણ કરીને અરવિંદભાઈને ચાઇનાના પંપ મારીને હવારમાં પેકેટ લઈ લેવું, રામના નામ લેવાના હમ જहाँ સંબંધ रखते वहां तो साहब हमारी जुबान है कि हम जान भी दे देते हैं जहाँ संबंध है वहां पे. સંબંધ એવા બનાવો કે એમાં ઉપયોગ કરી લેવો અને એમાંથી કંઈક લઈ લેવું ને એ સંબંધ કોઈ દી લાંબા ટકે નહીં જીગાભાઈ. એ તો દીધા પછી ભૂલી જાવ ને જીગાભાઈ, ઈ સંબંધ ટકે છે યાર. મજબૂર થઈ જીવ મૂળયું ને નિદર નો આવતી, પાદર ગુમાવેલ પર આ મન યાદ એની આવતી, મન યાદ એની આવતી, 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 આવતી. ફરમાઈશું પણ ઘણી બધી છે, સમયની મર્યાદામાં મારે વાત કરવી છે. આયા આપ બધા નામી અનામી બધા મહેમાન છે. અમારે ભાઈ પ્રતિકે મને કીધું મિલનભાઈ પણ પધાર્યા છે. ક્યાં છે મિલન? હા, એ તો પાછો મારા દીકરાનો ભાઈ બનશે. હા, હવે વાત સાંભળજો, મારે આપને કરવી છે. શિવાજીનું હારડું પણ મને અહીંથી કીધું છે અને મેં પેલો દુહો જે આપને કીધો, રાણાને કરીએ રાવ કોઈ બીજાને કગરીએ નહીં. આ તો ભીડુનો ભાગડા હાર વારે આવે એવી વાસરો ઠેઠ પડાણેથી બાગડતા 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 છત્રાવાના પાદર સુધી રણજીત તાતા જેના ઘોડાની ખુમરી વાગતી આવતી, ત્યારે બધી વાતોને એક બાજુ રાખીને બે કડીઓ રણજીત તાતા બેઠા છે. ત્યારે મને ડાડો વાસરો યાદ આવે અને મણિયારો તો અમારો પ્રયાગરાજ વગાડે ભાઈઓ, બરડો છે ને. ખાડું આવ્યું ખાખરે જેનું ધણ આવ્યું ધરહેર, પણ દૂધડીએ દીવા બળે એવી મારી વેગડ આવી નહીં વાછરા. ઘીમાં અને તેલમાં તો બધે આપ જોવો છો જગદંબાના ધોપેલિયામાં કે કોઈ દીવા હળગતા હોય, પણ જેના દૂધડીએ દીવા બળે. આ છેલ્લી વાત કરી તો સાંભળજો. એક લોક સાહિત્યનો દુઓ છે, હાજનું ટાણું જગદીશભાઈ અને પાછા દીકરીયું છે પાણીની માથે હેલું રહી ગયેલી અને ધીરા 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 ઢગલા દેતી દેતી દીકરીયું હાલી જાય. એક દીકરી આંજણ કર્યું છે, આંજણ કરેલું. આપણે કોઈ એમ કે ખોયરો આંજ્યો તો આંજણ કરેલું આને, એટલે પાછા દીકરીઓ એમ પાણીની હેલું લઈને હાલી જાય. એક દીકરી બીજી દીકરીને પૂછે છે, બીજી બેનને પૂછે છે કે બેન તે આંજણ કેમ કર્યું છે આંખમાં? એ બેન આ તારી આંખમાં આંજણ છે, એ આંજણ શેનું કર્યું છે, કેમ આંજણ કર્યું છે? એ ધીરા 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 માથે પાણીની હેલું રહી ગયેલી. ઉતાવળા પગે હાલતી હાલતી ડગલા દેતી દેતી બેન બીજી બેનને જવાબ આપે છે કે મેં આંખમાં આંજણ કર્યુંનું કારણ જાણવું છે કે હા. હવે સાંભળજો, વાત બહુ ઝીણી છે પણ ભરેલી છે. આપણી દીકરીઓ આપણી બહેનોને નશો કેવો હતો એની આ વાત છે, સાંભળજો. આંજણ કરેલું હતું ખાલી. એક બેને પૂછ્યું બેન આંજણ શેનું કર્યું છે કે, અને તેથી પાણીની હેલ માથે રહી ગયેલી. અને જગદીશભાઈ અને વાત માંડી કે અવરને ઉજાળવા ઈ તો બળીને થઈ ગયો મેષ.
અવરને ઉજાળવા. આંજણ શું કામ માંગ્યું છે એટલું પૂછ્યું તો સામેથી ઓલી પાણીની હેલ ભરેલી દીકરી હતી અને જવાબ આપ્યો કે અવરને ઉજાળવા. ઈ મરીન થઈ ગયો મેસ. કોણ હતો ઈ? કોણ એવો મર્દ માણા હતો કે અવરને ઉજાળવા, પોતા માટે નહીં? બેન સાંભળવું છે ને આંજણ શું કામ કર્યું છે? હા, કે ડાબો હાથ જમણા હાથને નો ભાળે અને જમણો હાથ ડાબા હાથને નો ભાળે. જેથી મેઘલી રાત મંડાણેલી આખી દુનિયામાં જેથી અંધારું છવાઈ ગયેલું તેથી એક નાના એવા કોડિયામાં જળા 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 દીવો હળગતો હતો. એ દીવો હળગતો હતો એ ઓરડામાં, ઓસરીમાં, ફળિયામાં એ અંધારાના ઓળા ઉતર્યા હતા. આ ઓલી બે બેનું વાતું કરે સાંભળજો. અંધારાના ઓળા ઉતર્યા હતા. એમાં એ દીવો હળગતો 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 દીવો અંજવાળું આપે છે અવરને ઉજાળવા. એ બળીન થઈ ગયો મેસ. એ હળગી ગયો આખો બીજાને અંજવાળું દેવા માટે. એ દીવો જળા 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 થતો દીવો આખો હળગી ગયો અવરને ઉજાળવા. એ તો હળગીને પૂરો થઈ ગયો. પછી ઓલી બેન કહે છે બીજી કડી સાંભળજો દુહાની કે પછી એને વીરનો લાગ્યો વેશ. કોઈ મર્દ માણા હોય ધીંગાણાની માટે પોતાના ફોળિયા ખાલે કરવા માટે થઈને તરવારું હાથમાં લઈ લે. કોઈ બેન દીકરી માટે, કોઈ બીજાની ગાયું વાળી હોય એના માટે, પોતા માટે નહીં. એ હાથમાં તરવારું લઈને ખોળિયા ખાલી કરી દે. એવો મર્દમાણા જેવો દીવો જે હળગતો હતો ને, અંધારામાં જે અંજવાળું આપતો હતો દીવો અવરને ઉજાળવા. એ બળીન થઈ ગયો મેસ. પછી એને વીરનો લાગ્યો વેશ. એથી મેં આંજણ કીધું તું આંખનું. એ હળગી ગયો દીવો બીજાને અંજવાળું દેતા 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 અને એની જે મસ બની ગઈ એ મસની મેં આંગળીએથી આ મસ લઈ અને પછી મારી આંખમાં એનું આંજણ કર્યું હતું કે જગતના ચોકમાં બીજાને અંજવાળું આપે ને જગત કોઈ દી ભૂલે નહીં. આ આપણા દુહાની તાકાત છે. આ આપણા દીકરીઓના તર્કની તાકાત હતી કે આના આંજણ કરીને જે દીકરીઓ નીકળે ને પછી કોઈની તાકાત નથી કે એની સામે મીઠ માંડીની બોટીયું બારી કાઢી લઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી દીકરીઓ હોય. કાં તો 1817 ના યુદ્ધમાં બે હાથમાં તરવારું લઈ અને યુદ્ધના મેદાનમાં ઉતરી ભીમાબાઈ જેવી દીકરીઓ જન્મે. હું ઘણીવાર ડાયરામાં કહું છું, મઢડા પણ બોલેલો કે અનુપમા સિરિયલ જોઈને તમે ઉપાધિ ન કરતા કે અનુપમા બહુ દુખી છે, એ તો કરોડપતિ છે. કોક દીક જોઈ આવજો. જો તમારે ઇતિહાસ વાંચવા હોય તો 1857 ના વિપ્લવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ કરજો. વીરપુરના પાદરમાં સાહેબ વર્ષો પહેલા જ્યારે હરિહરના હાકલા કર્યા હતા જલારામ બાપા વીરબાઈમાં, આને કોક દી યાદ કરજો. આ દીકરીઓના સંસ્કાર લેજો. અને પોતાનો બાપ નથી અને મારા હિમાડા અંગ્રેજો દબાવે તો મારા જીવવામાં ધૂળ પડી આવું બોલી અને 22 વર્ષની દીકરી 2600 ના દળકટકને લઈ બે હાથમાં તરવાર લઈ અને યુદ્ધના મેદાનમાં ઉતરી બ્રિટિશરોની સલ્તનત ધ્રુજાવી દીધી. એ એમપી મધ્યપ્રદેશ એમાંનું ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈને યાદ રાખજો. આવી દીકરીઓને વાંચે ને એના કુખે જે દીકરા જન્મે એ કા સંતો જન્મે, કા દાતાર જન્મે અને કાં તો સુરવીર જન્મે. ભગીરથ રાજા જેવા જે બીજા માટે બીજાના કલ્યાણ માટે કંઈક કરી શકે. આની દુનિયામાં વાતું રહે ત્યારે પણ મારે ગીત અહીંથી ગાવું છે. એક છેલ્લી કડીમાં વાત કરવી છે. પણ આવતા વર્ષના પ્રસાદીના દાતા એકવાર હું નામ બોલું એટલે જોરદાર તાળીઓથી વધાવી લેજો. દાસારામ બિલ્ડર અરવિંદભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને હાથીની અંબાડીની રથયાત્રા, આખી જે દાસારામ બાપાની રથયાત્રા નીકળે એ હાથીની અંબાડી ઉપર અને 11 ઘોડેસવાર સાથે આખી રથયાત્રા અહીંથી નીકળશે. એકવાર જોરદાર તાળીઓથી એને વધાવી લેજો. ભાઈ અને હવે મારે જે વાત કરવી છે દાસારામ બાપાના જીવનના પરચા તો એવા છે કે જુનાગઢના નવાબને પગમાં પડી જવું પડતું હતું. હે પાઘડી વાળા જોજે હો, અમારી આબરૂ નો જવા દેતો. ઈ દાસારામ બાપો છે આયા. નવાબી હુકુમતને જેના પગમાં પડવું પડતું હોય બાલા ગામના પાદરમાં આવીને ભગવાનદાસ બાપુ ઈ આ પાદર છે. પણ ભરો હોય તો ભગવાન આવે. જેને પડકારા કર્યા છે આવો એક પડકારો કર્યો અને તેથી આ ગીત લખાણું. અને શું લખાણું આ મને યાદ આવે. શું કીધું? બેની બાને કોલ તો આપી રે એને ભજાયું ધરામની થાપી
મારી જીભાન છે તને, મારું વચન છે તને કે તારી ગાને લીધા વગર, તારી માવડીને લીધા વગર પાછો આવું ને તો મારી જનેતાના ધાવણ લાજ્યો. ઈ કોલ આપ્યો તો બેન ને કે બેન મુજાતી નહીં, હું આવું છું પાછો. દેવલબાઈને કોલ આપ્યો અને યુદ્ધના મેદાનમાં બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાણી. તેથી આ ગીત લખાણું છે. નારાયણદાનજી સુરુ લખે છે. આ ગીતમાં શું કીધું? બેની બાન કોલ તો આપી રે એન ધજાયું ધરામની થાપી અન પડાણાના પાથુડા કાપી, પડાણાના પાથુડા કાપી મારતે ગોડે બેન બોલાવે રે. હવે પડાણે થી વાસરો આવે રે, સોલંકી વાસરો આવે. તું સમજાવે રે પડાણે થી વાસરો આવે રે, સોલંકી વાસરો આવે. राज भोंका नाचे रे, हिलोड़े मेदनी नाचे.